મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં વહેલી સવારથી 7 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ અને કાદવ કીચડવાળા રસ્તાઓ હોવા છતાં મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે પણ કડીમાં પોતાના મતદાનનો હક બજાવ્યો હતો, જેનાથી ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. સવારે 11 વાગ્યા સુધી કડી વિધાનસભા મતદાર વિસ્તારમાં કુલ 23.85% મતદાન નોંધાયું, જે દર્શાવે છે કે મુશ્કેલ પરિસ્થિતિઓ હોવા છતાં મતદારો લોકશાહીના પર્વમાં સક્રિયપણે ભાગ લઈ રહ્યા છે. આ ચૂંટણીમાં ભાજપના રાજેન્દ્ર ચાવડા, કોંગ્રેસના રમેશ ચાવડા અને આમ આદમી પાર્ટીના જગદીશ ચાવડા સહિત કુલ 8 ઉમેદવારો મેદાનમાં છે, જેના કારણે ત્રિકોણીય જંગની સ્થિતિ સર્જાય છે. આજે મતદાન ચાલી રહ્યું છે. હું બ્રાહ્મણની વાડીમાં મતદાન કરવા આવ્યો હતો મારા પરિવાર સાથે અને મતદાન કરી દીધું છે. સમગ્ર કડી તાલુકામાં શહેરમાં શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને બધા જ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી પણ મારી બધાને વિનંતી છે. અને ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે બધા મતદાન કરી રહ્યા છે, ત્યારે સ્વાભાવિક આજે મતદાન થયા પછી બધા જ સાથી કાર્યકરો સાથે અમે સાંજે મીટિંગ કરીશું અને વરસાદના કારણે થોડી ઝડપ અત્યારે મતદાનની ધીમી છે. બહેનો હર કામ પતાવીને પછી પરંપરા પ્રમાણે બપોરે મતદાન કરે છે, એ પ્રમાણે મતદાન થશે અને લગભગ 60% વધુ મતદાન નોંધાય એવો મને વિશ્વાસ છે. કડી વિધાનસભા સીટ પરંપરાગત રીતે ભારતીય જનતા પક્ષનો વિજય થતો આવ્યો છે. અમારી કેન્દ્ર સરકાર, અમારી રાજ્ય સરકાર અને ભારતીય જનતા પક્ષના કાર્યકરોની પ્રજા માટેની હંમેશા જે સેવાની ભાવના છે, અમારો પક્ષ દેશભક્તિ અને વિકાસને વરેલો છે. એટલે દેશભક્તિ અને વિકાસને વરેલા મતદારો અમને ચોક્કસ સહયોગ કરે છે અને આ સીટ ઉપર પણ મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારા પક્ષનો વિજય થશે. રિપોર્ટર તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.